શહેર મધ્યે આવેલા ખીજડી પ્લોટમાં કરોડો રૂપિયાના ખર્ચે મહારાણા નટવરસિંહજી ઉદ્યાન બગીચો બનાવવામાં આવ્યો છે। આ બગીચો દિવસભર સહેલાણીઓથી ધમધમતો રહે છે। જ્યારે બગીચાનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે શૌચાલય અને યુરિનલ બનાવવાની કામગીરી શરૂ થતાં આજુબાજુના રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો છે। તેથી ત્યાં શૌચાલય અને યુરિનલ બનાવી શક્યા નથી। પોરબંદરની એ સમયની નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ડોક્ટર ચેતના તિવારીએ અહીંયા યોગ કરવા આવતા ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રુપના જીતેન્દ્ર મદલાણી અને તેમની ટીમે તેમની પીડા સમજવા માંગ કરી હતી। સવારે મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ અને મોર્નિંગ વોક માટે આવતા લોકોને લઘુશંકા કરવા જવામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે તેવી રજૂઆત કરતા ડોક્ટર ચેતના તિવારીએ મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી। તેથી યોગ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ત્યારબાદ પોરબંદર મહાનગરપાલિકા બનતા જ સરકારી બાબુએ મોબાઈલ ટોયલેટ વાન દૂર કરી દીધું છે અને તેના કારણે ફરીથી લોકોને મુશ્કેલી વેઠવી પડી છે। આ મુદ્દે ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રુપના સભ્યોએ મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરીને મોબાઈલ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી। આથી અંતે યોગ પ્રેમીઓએ કંટાળીને રવિવારે સવારે મહાનગરપાલિકાને ઢંઢોળવા નવતર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારના સૂત્રો સાથેના પોસ્ટરો તૈયાર કર્યા હતા અને પોતાનો વિરોધ કર્યો હતો।